બધો અંદર આવે. આ લાઈન મારો બસ. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ 4 જ છે ને? હા. હવે દ્વિચલ સુરેખ સમીકરણ એમાં એક ચલ અને દ્વિચલ એ બંને આપણે જોયા. એક ચલમાંથી દ્વિચલ બનાવવું હોય તો 0x અથવા 0y મૂકવાનું એ પણ આપણે જોયું. અચળ પદ ના હોય તો ત્યાં પણ 0 મૂકવાનું એ પણ જોયું. સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના રૂપમાં કેવી રીતે દર્શાવાય એ પણ આપણે જોયું. આપણે એનું પ્રમાણિત સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0, જ્યાં a અને b એ બંને શૂન્ય નથી. a અને b એ બંને એટલે સહગુણકો ક્યારેય શૂન્ય નથી. અને a અને b બિલોંગ્સ ટુ r. r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર? r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. બરાબર? અને એવું ક્યાં તમને જોવા મળ્યું છે? તો જુઓ અહીંયા ક્યાં. હા, બરાબર. a અને abc વાસ્તવિક સંખ્યાઓ છે. a અને b એક સાથે શૂન્ય નથી. બરાબર? આ બે શરતો છે અને એના આધારે ax + by + c બરાબર 0. આ તમારું પરિણામ મળ્યું. હવે એ સમીકરણ આપણને જે મળ્યું છે એનો ઉકેલ આપણે કેવી રીતે મેળવીશું? તો સુરેખ સમીકરણનો ઉકેલ. હવે આ ઉકેલને એ લોકો શૂન્ય, બહુપદીની ભાષામાં શૂન્ય બીજ, બરાબર, શૂન્ય બીજ, આ રીતે કોઈ પણ રીતે તમને પૂછી શકે. બરાબર? તમે પેપરમાં સેજ જોયું હશે, તમને ખ્યાલ આવી ગયો હશે કે એ લોકો કોઈ પણ રીતે પૂછી શકે. બરાબર? હવે કઈ ગુજરાત બોર્ડ છે નહીં. તમે જોયું કે દરેક એક ચલ સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ હોય છે. બરાબર? એટલે એક ચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ કેવો હોય? અનન્ય. એટલે અનન્ય એટલે શું? એક જ, એક ને માત્ર એક, બીજો કોઈ ઉકેલ હોય જ નહીં. બરાબર? પણ આ તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ અંગે તમે શું કહી શકશો? તો આપણે આપણી સામાન્ય બુદ્ધિ, કોમન સેન્સ દોડાવવાની. બરાબર? કે એક ચલનો એક જ ઉકેલ હોય તો દ્વિચલના ઓછામાં ઓછા બે ઉકેલ તો હોય જ ને. તો સમીકરણમાં બે ચલ હોવાથી ઉકેલમાંની કિંમતોની જોડ. હવે જોડ ક્યારે થાય? બે હોય ત્યારે. કોઈની બી જોડ ક્યારે થાય? એકની જોડે બીજો જોડાય ત્યારે જ ને, તો જ જોડ કહેવાય ને. હે, આપણે જોડા કહીએ છે. ચપલા લે આ પેલી દશામાં વાળી પેલી એણે માર્યું હતું અને બરાબર? તો કિંમતોની જોડ મળે છે અને એ જોડમાં શું હોય છે? તો તેમાં x માટે એક કિંમત અને y માટે એને પણ એક કિંમત મળે છે. નંબર 5, આ કિંમતો આપેલ સમીકરણનું સમાધાન કરે છે. હવે આ સમાધાન એટલે જ તમારો ઉકેલ, અને ઉકેલ એટલે શૂન્ય કે બીજ. બરાબર? નંબર 6, આપણે એક સમીકરણ એટલે આ ઉદાહરણ, આપણે એક સમીકરણ લઈએ કે 2x + 3y = 12 એનો વિચાર કરીએ. અહીંયા x = 3 અને y = 2 તેનો ઉકેલ છે. અહીંયા તમને જવાબ આપી દીધો છે. આ સમીકરણનો ઉકેલ આ છે. તો કેવી રીતે? તો કે કારણ કે x = 3 અને y = 2 ની કિંમત ઉપરના સમીકરણમાં તમે મૂકી દો. બરાબર? તો 2x + 3y
x બરાબર 3 અને y બરાબર 2 મૂકો એટલે 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 2 6. તો આના પછીનું જે સ્ટેપ છે આ 12 કેવી રીતે થયા તો એ હું અહીંયા લખું છું 6 વત્તા 6 એટલા માટે આ 12 થયા. બરાબર છે. તો નંબર 7 આ ઉકેલને આપણે કેવી રીતે દર્શાવીશું તો દર્શાવવાની રીત ઉકેલ દર્શાવવાની રીત ઉકેલને કેવી રીતે તો કે ક્રમયુક્ત જોડ 3 અલ્પવિરામ 2 એના સ્વરૂપે જેને આપણે xy કહીશું એના સ્વરૂપે દર્શાવી શકાય. અને એમાં નિયમ છે એમાં પાછો નિયમ છે તો નિયમ શું છે કે પ્રથમ x ની કિંમત જ મૂકવાની અને પછી y ની કિંમત મૂકવાની. અહીંયા આમ y ને આમ x એવું મૂકવાનું નહીં. બરાબર. અત્યારે તો નહીં, પછી તમને 10માં આવે તો કે ક્રમનો નિયમનો આધારે તમે આમ આમ કરી શકો હે તો કરવાનું, પણ અત્યારે નહીં કરવાનું. બરાબર, અત્યારે નહીં કરવાનું. તો નંબર 9 આ જ પ્રમાણે 0,4 અહીંયા 0,4 એ પણ xy સ્વરૂપ છે, એ પણ ઉપરોક્ત સમીકરણનો ઉકેલ છે. એટલે અહીંયા આપણે બહુપદીની રીતે એવું જોઈ શકીએ કે ભાઈ x અને y ની જુદી જુદી કિંમતો માટે સમીકરણનું મૂલ્ય શૂન્ય થાય. x અને y ની જુદી જુદી કિંમતો માટે આખું સમીકરણનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો જ એનો ઉકેલ થાય. હવે અહીંયા બીજું કશું તમને આપેલું નથી, ડાયરેક્ટ ઉકેલ આપી દીધો તો તમે કેવી રીતે જોશો એને તો કે ભાઈ તમે અહીંયા x ની કિંમત 3 મૂકો અને y ની કિંમત તો 12 બરાબર 12 થઈ ગયા, જમણી બાજુ ને ડાબી બાજુ બંને સરખી થઈ ગઈ. બરાબર, તો એટલે એનો ઉકેલ છે. હવે x ની કિંમત અહીંયા 0 મૂકો. હવે અહીંયા કહે છે ને કે x બરાબર તો 0,4 એ પણ આનો ઉકેલ છે. તો અહીંયા 2x + 3y બરાબર 12. તો 2 × 0 વત્તા 3 × 4 બરાબર 12. તો માટે 2 ને 0 એટલે 0 થઈ જશે અને 4 તરી 12 તો 12 બરાબર 12 થઈ ગયા, માટે 12 બરાબર 12. તો એ પણ એનો ઉકેલ છે એવું કહી શકાય. બરાબર. હવે નંબર 10 આ જ વસ્તુને આપણે બીજી રીતે જોઈએ તો 1 અને 4 એને પણ આપણે xy કહીશું. એ સમીકરણ 2x + 3y બરાબર 12 નો ઉકેલ નથી. અહીંયા આ બે એના ઉકેલ છે પણ આ એનો ઉકેલ નથી. તો કેમ નથી તો x બરાબર 1 અને y બરાબર 4 મૂકતા આપણને 2x + 3y બરાબર 14 મળે છે અને આપણને 12 મળતા નથી, એટલે જમણી બાજુની કિંમત મળતી નથી. હવે કે છે કે નોંધો એટલે 11 નંબર કે 0,4 નો એક ઉકેલ છે પરંતુ 4 0 નો ઉકેલ નથી. હા, તમે અહીંયા x ની જગ્યાએ 4 મૂકો અને y ની જગ્યાએ 0 મૂકો. બરાબર, તો એનો ઉકેલ નથી એવું કહે છે. કેમ એવું થાય તો અહીંયા 4 મૂકો તો 4 દુ 8 જ થાય. 8 બરાબર 12 ક્યારેય થાય નહીં. બરાબર, તો ક્રમ ફેરવવાથી એટલે આ એમણે કેમ લખ્યું તો કે ક્રમમાં x ની કિંમત પહેલા લખવાની અને x ની y ની કિંમત પછી લખવાની તો જ એનો ઉકેલ મળે. બરાબર. તો હવે નંબર 12 2x + 3y બરાબર 12 માટે તમે ઓછામાં ઓછા 2 ઉકેલ. આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આ સમીકરણ કેવું છે? દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો એના ઓછામાં ઓછા 2 ઉકેલ. એ ઉકેલ છે 3 2 અને 0 4 એ તમે જોયા. બરાબર. હવે એમ કે છે કે તમે બીજા કોઈ ઉકેલ મેળવી શકશો?
તો બીજા કોઈ ઉકેલ મેળવા હોય, જો શું તમે સંમત છો? તમે સંમત છો બરાબર? કે એટલે નંબર 13 પછી આ 14 નંબર આવશે કે 6 0 જે છે એ પણ અન્ય એક ઉકેલ છે, તો એને પણ આ જ પ્રમાણે ચકાસો. તો અહીંયા હેલો, હા હા ચલો. તો આ 6 0 જે છે તો ઉકેલ છે આપણો 6 0. આપણું સમીકરણ 2x + 3y બરાબર 12. તો માટે 2 × 6 + 3 × 0 બરાબર 12. તો માટે 12 બરાબર 12. તો એ એનો ઉકેલ થયો બરાબર. આ આપણે ચકાસી લીધું. હા, હવે નંબર 15. હકીકતે આ પ્રમાણે આપણે ઘણા બધા ઉકેલો મેળવી શકીએ છે. એટલે આ ઘણા બધા ઉકેલો કેમ મેળવી શકીએ છે? તો x ની જુદી જુદી કિંમતો માટે આપણે પહેલા y ની કિંમત શોધીએ અને y ની કિંમત સમીકરણમાં મૂકીને આપણે x ની કિંમત શોધી શકીએ. તો બંનેની કિંમત મળે. હવે નંબર 16. તમે કોઈ પણ x ની કિંમત ધારો, એટલે કોઈ એક ધારવાની એટલે બીજાની મળે. હવે ધારો કે અહીંયા મેં x ની કિંમત 6 ધારી છે, y ની મને ખબર નથી શું છે, તો અહીંયા હું 6 ધારું તો y ની કિંમત મને શું મળશે? ધારો કે અહીંયા આગળ x ની કિંમત હું 6 એટલે અહીંયા 12 થઈ ગયા બરાબર. 12 + 3y બરાબર 12. આ 12 આ બાજુ જતા રહેશે એટલે 3y બરાબર 12 ઓછા 12 થઈ જશે. 12 બહાર નીકળી ગયા એટલે 3y બરાબર 0 થઈ જશે. 3 નીચે જાય એટલે y બરાબર 0 રહેશે. બોલ તો y ની કિંમત, x ની કિંમત 6 y ની કિંમત 0 મળી ગઈ કે નહીં? એટલે x ની જુદી જુદી કિંમતો આપણે ધારીએ તો એના બરાબર આપણને y ની કિંમત મળે. પણ એ બંને કિંમતોનો સરવાળો જ્યારે 12 થાય તો જ એ ઉકેલ કહેવાય, નહીં તો. હવે ધારો કે y ની કિંમત મને 0 મળી ગઈ બરાબર. y ની કિંમત મને x ની ધારી તો y ની 0 મળી ગઈ. હા, હવે એ તમે સમીકરણમાં મૂકીને જોઈ લો કે 12 બરાબર 12 થઈ જાય બરાબર. હવે 2x + 3y બરાબર 12 એ તમારી પસંદગીની, એમાં તમારી પસંદગીની હો. હવે આ બરાબર ધ્યાનમાં રાખજો. આમાં મારું તમારું કશું ચાલશે નહીં, ખાલી તમારી જ પસંદગી ચાલશે. તમે દર વખત કહો છો ને તમે કોઈ એમ કરીએ પણ છેલ્લે કરો છો તમારી રીતનું જ ને. તો આ તમારી પસંદગીની x ની કોઈ પણ કિંમત લો. જે મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું ઇંગ્લિશમાં અહીં આપ્યું છે. x ની કોઈ પણ કિંમત લો બરાબર. જેમ કે x બરાબર તમે 2 લો. x બરાબર 2 લો. આથી સમીકરણ 4 + 3y. હવે x બરાબર 2 લે તો એનું સ્ટેપ આપણે ભલે અહીંયા આગળ તમને ફકરા સ્વરૂપે આપ્યું છે, આપણે એને સ્ટેપ પ્રમાણે લેવાનું. x બરાબર 2 લો, સમીકરણ લખો. એટલે અહીંયા આ રીતે x બરાબર 2 આપણું સમીકરણ લખો. તો 2 × 2 + 3y બરાબર 12. તો અહીંયા 4 + 3y બરાબર 12. તો આવી ગયું 4 + 3y બરાબર 12. તો એ રૂપાંતરિત થશે બરાબર. તો એમાંથી શું થશે? તો કે તે એક ચલ સુરેખ. હવે આ જે થયું એ એક ચલ વાળું સુરેખ સમીકરણ થઈ ગયું. એક ચલ સુરેખ સમીકરણ છે. હા, હવે એક ચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ આપણને અનન્ય એક ઉકેલ તો મળે જ, એટલે y નો ઉકેલ મળી જશે બરાબર. હવે આ y નો ઉકેલ કેવી રીતે આવ્યો એ આપણે પાછું અહીંયા જોઈ લઈએ. તો અહીંયા 3y બરાબર 12 - 4. તો 3y બરાબર 8. તો y બરાબર 8/3. તો આ y નો ઉકેલ એક ચલનો આ આવ્યો 8/3 બરાબર. તો અહીંયા એનો ઉકેલ ગણ કેવી રીતે દર્શાવાય? ઉકેલ ગણ, ઉકેલ કારણ કે અહીંયા કીધું છે કે ઉકેલ ક્રમયુક્ત જોડમાં દર્શાવવાનો.
આ તારો કાકો આ 4 આ બાજુ જાય કે નહીં? આ 4 બકા આ બાજુ જાય એટલે એ 4 આયા, બરાબર? અહીંથી સ્ટેપ આમ ગયો. હા, તો x ની કિંમત આપણે 2 ધારી હતી, તો y ની કિંમત આટલી મળી. હવે એ તમારા આ સમીકરણનો એક અન્ય ઉકેલ છે. અન્ય ઉકેલ છે, બરાબર? નંબર 20. આ જ પ્રમાણે તમે x બરાબર -5 પસંદ કરો. આપણે બહુપદીમાં ભાગ પાડતા હતા ને જુદા જુદા, x બરાબર જુદી જુદી કિંમતો લઈને. તો x બરાબર -5 પસંદ કરો તો તમારું સમીકરણ કેવું થઈ જશે? -5 એટલે -5 ગુણ્યા 2 એટલે -10 વત્તા 3y બરાબર 12 મળશે. તો એની અંદર નંબર 21 એટલે y ની કિંમત તમને 22/3 મળશે, બરાબર? નંબર 22 એટલે એનો ઉકેલ ગણ જે છે એ -5 અને અલ્પવિરામ 22/3 મળે. એ પણ એનો એક અન્ય ઉકેલ છે, બરાબર? તો નંબર 23. આમ દ્વિચલ સુરેખ સમીકરણના વિવિધ ઉકેલોનો કોઈ અંત નથી. હવે જેનો અંત ના હોય એ બધા કેવા કહેવાય? અનંતનાદ. અનન્ય એટલે એકને માત્ર એક. તું તારા બાપનો એકનો એક છોકરો છું. અનન્ય. અનંત એટલે શું? જેનો અંત નથી, લંગર ચાલુ જ છે, બરાબર? હા. તો નંબર 24. આમ એક દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલ છે, પણ અહીંયા હું મારી રીતે લખું છું ઓછામાં ઓછા 2 ઉકેલ. ઓછામાં ઓછા કેટલા? 2 તો હોય જ. કારણ કે 1 ને 1 હોય તો 2 ને 2 ના હોય. આપણે 1 હોય તો આપણી જોડે 1 હોય, પછી અમે 2 થયા તો 2 ના 2 ના હોય એમ. એટલે 2 જણ હોય તો એને 2 વસ્તુ જોઈએ ને, એમ કહું છું કે એકમાંથી ચાલે. તમે અડધું અડધું કરો તો એના 2 ભાગ થયા ને. ધારો કે એક ચોકલેટ છે, અમારે 2 ને ખાવી છે, તો અમે અડધું અડધું કરીશું તો એ 2 થશે ને એમ. કોષ વિભાજન. હા, આપણે તો બધું એવી રીતે શીખવાનું, બરાબર? તો હું અહીંયા આગળ અત્યારે બ્રેક મારું છું. પોઝ આપ. તો આપણે એક જ સમીકરણના ઘણા બધા ઉકેલો મેળવી શકીએ છીએ. x ની જુદી જુદી કિંમતો માટે આપણે y ની કિંમત મેળવી શકીએ છીએ, બરાબર? તો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના એકચલ સુરેખ સમીકરણને એક જ ઉકેલ હોય, પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને અનંત ઉકેલ મળે, બરાબર? પણ એ અનંત કરતા ઓછામાં ઓછા કેટલા? તો ઓછામાં ઓછા 2 તો ખરા. 2 થી ઓછા ના હોય. ચલો હવે ઉદાહરણ 3 આપણે જોઈએ છે. તો આપણને એક સમીકરણ આપેલું છે. સમીકરણ x + 2y બરાબર 6 એના 4 ભિન્ન ઉકેલ મેળવો, બરાબર? હવે અહીંયા એવું કીધું છે કે 4 ઉકેલ તમારે મેળવવાના છે, બરાબર? તો 4 ઉકેલ મેળવવાના હોય તો આ એક સમીકરણ, એનો ઉકેલ, બરાબર? તો સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 માં શું કરવાનું? તો કે x ની જુદી જુદી
કિંમતો માટે y ની કિંમત મેળવો. બરાબર, y ની કિંમત મેળવો. તો અહીંયા x બરાબર 2 લઈએ આપણે. x બરાબર 2 લઈએ. તો આપણું સમીકરણ છે x + 2y બરાબર 6 માટે 2 + 2y બરાબર 6. આ 2 આ બાજુ જતા રહે એટલે માઇનસ થઈ જશે. તો 2y બરાબર 6 - 2. તો માટે 2y બરાબર 6 માંથી 2 જાય એટલે 4. આ 2 નીચે જશે તો y બરાબર 4/2 ભાગ ઉડશે. તો આપણને y બરાબર 2 આવું એક ઉકેલ મળ્યું. એટલે x બરાબર 2 હોય તો y બરાબર 2. હવે આના માટે આટલું કર્યા પછી આપણે ચકાસીએ છે. સ્ટેપ નંબર 3. તો કે ચકાસો xy એટલે 2 2 એ એનો ઉકેલ છે કે નહીં. તો તમે સમીકરણમાં x અને y ની કિંમત મૂકો. તો x + 2y બરાબર 6 માટે x એટલે 2 + 2 × y એટલે 2 બરાબર 6. તો માટે 2 + 4 બરાબર 6 માટે 6 બરાબર 6. તો ડાબા બરાબર જબા. આ ચકાસણી થઈ ગઈ. તો એના પરથી તમે કહી શકશો કે સ્ટેપ નંબર 4 x બરાબર 2 અને y બરાબર 2 એ સમીકરણ x + 2y બરાબર 6 નો ઉકેલ છે. બરાબર થઈ ગયું. હવે એમ કે છે કે સ્ટેપ નંબર 2. તો અહીંયા આગળ હું આ 2 જે છે એને જ રાખું છું 2. હા, હવે તમે x બરાબર 0 પસંદ કરો. x બરાબર 0 પસંદ કરો. તો માટે શું થશે? તો કે x + 2y બરાબર 6 માટે 0 + 2y બરાબર 6 માટે 2y બરાબર 6 અને માટે y બરાબર આ 2 નીચે જશે એટલે 6/2 તો 3. તો અહીંયા y ની કિંમત મને મળશે 3. બરાબર. હવે આ y ની કિંમત જે મળી તો હું મારું ત્રીજું સ્ટેપ અહીંથી જ લખીશ. બરાબર. હા, તો કે ચકાસો કે xy બરાબર 0 3 છે. હા, તો સમીકરણ લખો x + 2y બરાબર 6. એમાં x અને y ની કિંમત મૂકી દો. 0 + 2 × 3 બરાબર 6. તો માટે 2 × 3 એટલે 6 બરાબર 6. બરાબર. તો આ પણ થઈ ગયું 6 બરાબર 6. તો એના માટે આપણે કરીએ તો ડાબા બરાબર જબા એવું લખી શકાય. હા, હવે ચોથું સ્ટેપ મારું અહીંયા જ લખીશું. હા, તો x બરાબર 0 y બરાબર 3 એ સમીકરણ x + 2y બરાબર 6 નો ઉકેલ છે. હા, હવે ત્રીજી x ની કિંમત લઈએ. બરાબર છે. અહીંયા x ની કિંમત કારણ કે આપણે 4 ભિન્ન ઉકેલ લેવાના છે ને. બરાબર. તો આ x ની કિંમત લઈ લીધી એટલે અહીંયા આગળ ધારો કે તમને સ્ટેપ આપું તો આ એક સ્ટેપ નંબર 1. આ x ની 0 એટલે 2. હવે આ ત્રીજું સ્ટેપ આવ્યું. આ જ પ્રમાણે તમે y બરાબર 0 લો. બરાબર. હવે x ની કિંમત લીધી એવી રીતે હવે y બરાબર y ની કિંમત લો. હવે y ની કિંમત લેશો તો શું મળશે? x ની કિંમત મળશે. બરાબર. તો હવે y બરાબર તમે 0 એવી એક ચલ લઈ લો.
તો એને પણ આ જ રીતે કરવાનું છે. x + 2y બરાબર 6 માટે x + 2 * 0 2 * 0 બરાબર તો x બરાબર કેટલા આવશે? x બરાબર 6. હવે આ x બરાબર 6 આયા. હવે ચકાસો xy તો 6 0 માટે x + 2y બરાબર 6 તો x એટલે 6 + 2 * 0 બરાબર 6 તો માટે 6 બરાબર 6 થઈ ગયા. હા તો માટે ડાબા બરાબર જબા. હવે x બરાબર 6 અને y બરાબર 0 એ સમીકરણ x + 2y બરાબર 6 નો ઉકેલ છે કહી શકાય. હા હવે ચોથું આપણે ભાગ લઈએ છે એટલે 4 વિકલ્પ લેવાના છે એટલે તો હવે કે છે y બરાબર 1 લો. અહીંયા છે ને y બરાબર 1. હા તો y બરાબર 1 લઈએ તો શું થાય? તો કે x + 2y બરાબર 6 માટે x + 2 * 1 બરાબર 6 તો માટે x + 2 બરાબર 6. આ 2 આ બાજુ જાય એટલે માઈનસ થઈ જાય તો માટે x બરાબર 6 - 2 માટે x બરાબર કેટલા થયા? 4 બરાબર. હવે x બરાબર 4 થાય તો ચકાસો xy x બરાબર 4 અને y બરાબર 1 બરાબર. તો અહીંયા પણ હું આ લાઈન કરીશ ચોથા વિકલ્પ માટે પણ. હા તો અહીંયા હવે ચકાસું છું તો કે x + 2y બરાબર 6 માટે x ની કિંમત છે 4 + 2 * 1 બરાબર 6 તો કે 4 + 2 બરાબર 6 તો 4 + 2 કેટલા થાય? 6 બરાબર 6 તો માટે શું થયું? ડાબા બરાબર જબા. હા તો હવે ચોથું સ્ટેપ એટલે x બરાબર 4 અને y બરાબર 1 એ સમીકરણ x + 2y બરાબર 6 નો ઉકેલ છે. એમણે જે વસ્તુ ફકરા તરીકે આપેલી છે એ ફકરાને આપણે સિસ્ટમમાં ગોઠવી દીધી બરાબર. તો નંબર 5 એટલે આપણું સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 આપણું શું આવશે? તો આ જે બધા ઉકેલ દર્શાવવાની રીત તો સમીકરણના અનંત ઉકેલ પૈકી 4 ઉકેલ એ આપણને અહીંયા કયા કયા મળ્યા? તો પહેલામાં 2 2 એટલે પહેલામાં 2 2 મળ્યા, બીજામાં 0 3, ત્રીજામાં 6 0 6 0 છે કે 0 6 છે? તો 0 6 કેમ બોલ્યો? હા અને 4 1 આ એના ઉકેલ છે બરાબર. તો આ રીતે આપણો દાખલો થાય. હવે આ ઉકેલ મેળવ્યા પછી અમુક લોકોને દરેક વાત ઉપર કઈ કોમેન્ટ કરવાની ટેવ હોય. એને ખબર હોય કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો પણ એ દોઢ ડાયો હોય, એને કોમેન્ટ કરવાની ટેવ હોય. પશ્ચિમમાં ઉગે તો શું થાય? ઉત્તરમાં કેમ નહીં ઉગતો? તારા બાપાને પૂછવા રહ્યા હતા. તો કેટલાક લોકોને આવી ટિપ્પણી એટલે કોમેન્ટ, આપણને કોમેન્ટ ખબર છે, આપણને કોમેન્ટ એટલે શું ખબર છે, પણ એને ટિપ્પણી કહેવાય એવું આપણને ખબર નથી. ટિપ્પણી એટલે શું?
તમે એકદમ શાંતિથી બેઠા હોય કોક તમને આમ ટીપ ટીપ કરે, અથોડા મારે, તો કે ટિપ્પણી શું છે? તો અહીં આપણે નોંધીએ કે x બરાબર 0 મૂકવાથી તેને સંગત y ની કિંમત મળશે. તેથી સમીકરણનો એક ઉકેલ મળશે. અને એ જ પ્રમાણે જો y બરાબર 0 મૂકીશું તો x ને અનુરૂપ તેને અનુરૂપ x ની એક કિંમત મળશે. એટલે જ્યારે આપણને આવા કોઈ ઉકેલ મેળવવાના હોય, અહીંયા તમને સમજણ આપી છે, ઉકેલ મેળવવાના હોય ત્યારે તમારે એક ઉકેલ તરીકે x બરાબર 0 અને એક ઉકેલ તરીકે y બરાબર 0, તો એ તમે મૂકો એટલે તમને x અથવા y ની સામે x મૂક્યો હોય તો y ની અને y મૂક્યો હોય તો x ની એવી કિંમત તમને મળે. બરાબર? તો આ ટિપ્પણીને આપણે અહીંયા આ રીતે લખીએ છીએ. x બરાબર 0 મૂકવાથી તેને સંગત y ની કિંમત મળશે. અને નંબર 2, જેને સમીકરણનો એક ઉકેલ, અને આ જ પ્રમાણે y બરાબર 0 મૂકવાથી તેને અનુરૂપ, બરાબર, અહીંયા કીધું સંગત અને અહીંયા કીધું અનુરૂપ x ની કિંમત મળે. બરાબર? અને સમીકરણનો એક ઉકેલ અહીંયા પણ મળશે. બરાબર? તો સંગત અને અનુરૂપ એકબીજા ભાઈઓ થયા ને? સંગત એટલે એકબીજાના ભાઈ થયા ને, કે સમાનાર્થી થયા ને ગુજરાતીની ભાષામાં કહીએ તો. તો હવે તમને આ સંગત તરીકે પ્રશ્ન પૂછે કે અનુરૂપ તરીકે પ્રશ્ન પૂછે, તમને એનો જવાબ આવડવો જોઈએ. બરાબર? તો આ રીતે આપણે ભણવાનું હોય છે. બરાબર? તો એને આપણે ભણ્યા પણ ગણ્યા એવું કહેવાય. નહીં તો શું થાય કે ભણે છે તો બધાય પણ ગણે છે ઓછા. ચક્કર આવે છે? જોયું? હવે એવી ઉંમર થઈ ગઈ છે કે પાર્ટીનો પગ લપાસવા માંડ્યો છે, પગ ખસવા માંડ્યો છે. જોયું? હવે આનો કઈ ભરોસો નહીં હો. હા, કાલે એની બેન અહીંયાથી આમ સાયકલ લઈને આટા મારતી હતી, આમ કેસરી કલરનું. ટાઈમે જ મારતી હતી એટલે ચલો ઉદાહરણ 4. નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો. હવે અહીંયા તમે જો શબ્દો કયા, બે ઉકેલો એવું નહીં કહેતા, બે ઉકેલ. ઉકેલો, બે ઉકેલો શોધો. ઉકેલો જ્યારે તમે કહો છો ઉકેલો, તો એ એક પ્રક્રિયા થઈ ગઈ, અને ઉકેલ એટલે તમારો જવાબ થઈ ગયો. પેલું ઉકેલો એટલે ઉકેલવાની પ્રક્રિયા, આપણે કહીએ ને ગૂંચળું ઉકેલો, તો ગૂંચળું ઉકેલવાની આપણે ક્રિયા કરવાની છે, અને અહીંયા આગળ ઉકેલ કરવાનો છે એટલે જવાબ શોધવાનો છે. બરાબર? તો અહીંયા જે સમીકરણો છે, આપણે ઉકેલ એટલે સમીકરણ જે છે એ સમીકરણને આપણે ધ્યાનમાં લઈએ અને એક એક સમીકરણના તો અહીંયા નંબર 1 4x વત્તા 3y બરાબર 12. આ એક સમીકરણ છે, એના મારે બે ઉકેલ શોધવાના છે. બરાબર? તો અહીંયા હું શું કરીશ
અહીંયા એક x બરાબર 0 લેતા બરાબર, અને અહીંયા b માં એવું કીધું કે y બરાબર 0 લેતા. આવું કેમ કીધું? તો કે આગળ કોકે ટિપ્પણી કરી હતી, અમુક દોડડા લોકોએ ટિપ્પણી કરી હતી કે ઉકેલ મેળવવા માટે એકવાર x ને 0 લઈ લો અને એકને y ને 0 લઈ લો, બરાબર. એટલે x ને 0 લેશો તો y ની કિંમત મળશે અને y ને 0 લેશો તો x ની કિંમત મળશે, બરાબર. તો એમાં હું ધાડ મારી? તો કે લઈને તો જો ખબર પડશે ધાડ મારી વાળી. હે, તો અહીંયા સમીકરણ લખવાનું 4x + 3y બરાબર x બરાબર 0 લો તો 4 × 0 + 3y બરાબર 12. તો 4 અને 0 તો અહીંયા 0 થઈ જશે, તો 3y બરાબર 12. હવે માટે અહીંયા 3y એકલું જ રહેશે, 0 નીકળી જશે, બરાબર 12. આ 3 નીચે જશે તો માટે y બરાબર 12/3. તો માટે y બરાબર 4 આવો જવાબ આવે. એટલે x ની કિંમત તમે 0 લો છો ત્યારે y ની કિંમત કેટલી મળે છે? 4. આ એક ઉકેલ થયો. આ શું થયો? હવે બીજો ઉકેલ y બરાબર 0 લઈ લો. તો ફરીથી સમીકરણ મૂકો 4x + 3y બરાબર 12. 4x + 3 × 0 બરાબર 12. માટે 4x + 3 × 0 એટલે 0 બરાબર 12. તો માટે 4x બરાબર 12. માટે આ 4 નીચે જશે તો માટે x બરાબર 12/4. તો 4 તરી 12. તો માટે x બરાબર 3. આ તમને ઉકેલ મળ્યો. તો હવે તમારું એના પછીનું સ્ટેપ એટલે ઉકેલ ગણ દર્શાવવાનો. તો સ્ટેપ નંબર C, બરાબર. a b આવી ગયા, હવે C. તો ઉકેલ ગણ તો 0 4 અને 0 અરે 3 0 થાય, બરાબર. આ 0 4 એટલે x ની કિંમતે y ની કિંમત, અહીંયા y ની કિંમતે x ની કિંમત મળી હતી, બરાબર. ચલો હવે બીજું સમીકરણ લઈએ. હવે આ થોડુંક સારું લાગે, સમીકરણની રચના થોડીક સારી લાગે, એટલા માટે આ સમીકરણને છે ને હવે હું થોડુંક વચ્ચે લખું છું. ડિઝાઇન કરવાની, ડિઝાઇન આપણો ચિત્રનો શોખ કેવી રીતે પૂરો કરવાનો. ચિત્રનો શોખ કેવી રીતે પૂરો કરવાનો એ અહીંયા શીખવાડું છું. અહીંયા મારી પાસે સમીકરણ છે, બરાબર. તો 2x + 5y બરાબર 0. આ સમીકરણના મારે બે ઉકેલ મેળવવાના છે, બરાબર. બિંદાસ મેળવો ને ભાઈ. હા, તો અહીંયા a લખી દો. હા, તો ફરીથી શું કરવાનું છે? તો કે x બરાબર 0 લો, અને b માં શું કરવાનું છે? તો કે y બરાબર 0 લો. હા, તો આને પણ બોક્સ કરી દો. તો માટે 2x + 5y બરાબર 0. માટે 2 × 0 + 5y બરાબર 0. માટે 0 + 5y બરાબર 0. માટે 5y બરાબર 0. 5 નીચે જશે તો y બરાબર 0/5. કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 જોડે કરો તો y બરાબર 0 જ જવાબ આવશે, બરાબર. તો આ તમારું એક ભાગ થઈ ગયો. હા, હવે તમે જુઓ સિસ્ટમ, બરાબર. અહીંથી હું આમ જ ગયો છું, મેં y ને આમ ખસેડ્યો નથી.
બરાબર. તો હવે મારે x જોઈએ છે, તો 2x + 5y બરાબર 0. અહીંયા મારે y બરાબર 0 મૂકવાનું છે, તો કે 2x + 5 * 0 બરાબર 0 માટે 2x બરાબર 2x + 0 બરાબર 0 માટે 2x બરાબર 0 માટે હવે આ 2x નો 2 નીચે જશે, તો માટે x બરાબર 0/2 તો માટે x બરાબર 0 આવું આવશે. બરાબર. તો હવે મારો જવાબ C એટલે ઉકેલ ગણ. ઉકેલ ગણ બરાબર 0 0 હા અને 0 0 આવું મળશે. પણ અહીંયા એમ કે છે કે આ 0 0 તો એક સરખા ઉકેલ થઈ ગયા ને. હવે આ બંને છે ને સરખા ઉકેલ થયા એટલે એક જ ઉકેલ કહેવાય. એક જ ઉકેલ કહેવાય. તો હવે આપણે તો બે લેવાના હતા, તો બીજા ઉકેલ માટે હવે આપણે શોધીએ છીએ. તો હવે આ C પછી મારું D બીજો ઉકેલ. બીજો ઉકેલ. તો એના માટે હવે હું શું કરીશ, તો કે હું x બરાબર 1 લઈશ. x બરાબર 1 લઈશ. સમીકરણમાં 2x + 5y 2x + 5y બરાબર 0 એની અંદર આ x બરાબર 1 મૂકીશ એટલે 2 × 1 + 5y બરાબર 0 માટે 2 + 5y બરાબર 0. આ બે આ બાજુ જતા રહે તો માઇનસ થઈ જાય એટલે 5y બરાબર -2. આ 5 નીચે જતા રહે તો y બરાબર -2/5. તો અહીંયા ઉકેલ ગણ એટલે D પછી E ઉકેલ ગણ બરાબર x એટલે 1 અને y એટલે -2/5 મળે. તો બે ઉકેલ મળ્યા ને. હા. હવે ત્રીજું સમીકરણ મારું લઉં છું. હવે મારું ત્રીજું સમીકરણ છે એને પણ હું આ જ રીતે કરીશ. સમીકરણને અહીંયા સરસ રીતે વચ્ચે જ લખીશ. બરાબર. 3y + 4 બરાબર 0. હા. તો આ 3y + 4 આ તો પ્રમાણિત સ્વરૂપ નથી, તો અહીંયા મારે શું કરવું પડશે, પ્રમાણિત સ્વરૂપ ફેરવો. હવે પ્રમાણિત સ્વરૂપ આપણું કયું છે, ax + by + c બરાબર 0. તો માટે x વાળું પદ નથી તો 0x + 3y + 4 બરાબર 0. તો આપણું અસલ સમીકરણ આવ્યું અહીંયા. બરાબર. હવે એના મારે બે ઉકેલ મેળવવાના છે. બરાબર. તો એના બે ઉકેલ હવે હું મેળવીશ, A અને B. હા. હવે અહીંયા આગળ x બરાબર હું કોઈ પણ કિંમત લઈશ. x બરાબર કોઈ પણ કિંમત લઈશ તો x 0 થઈ જશે. x 0 થઈ જશે તો x 0 થશે એટલે y ની કિંમત કેટલી આવશે, આ 4 આ બાજુ જતા રહેશે તો -4 થઈ જશે. બરાબર. અને આ 3 નીચે જશે એટલે y ની કિંમત -4/3. બરાબર. તો એવું કેમ થશે, તો અહીંયા આ સમીકરણ જે છે તો અહીંયા y ની કિંમત તમને મળશે તો માટે 3y બરાબર -4. 3y બરાબર આ 4 આ બાજુ જતા રહે એટલે -4 થઈ જશે તો માટે y બરાબર -4/3. બરાબર. આપણું સમીકરણ જ y ના સ્વરૂપમાં છે. x બરાબર તો 0 જ છે
તો x ની કોઈ પણ કિંમત માટે અહીંયા y બરાબર -4/3 મળશે, પણ આપણે તો શોધવું તો પડે જ. તો એકવાર x બરાબર 0 લો અને એકવાર x બરાબર 1 લો, બરાબર. અને સમીકરણ લખો 0x વત્તા 3y વત્તા 4 બરાબર 0 માટે 0 × 0 વત્તા 3y આ 4 આ બાજુ જતા રહેશે, તો બરાબર -4. તો હવે 0 છે એટલે 0, તો 3y બરાબર -4. આ 3 નીચે જાય તો માટે y બરાબર -4/3. અહીંયા પણ 0x વત્તા 3y વત્તા 4 બરાબર 0 માટે 0 × 1 વત્તા 3y બરાબર આ 4 આ બાજુ જતા રહે એટલે -4 થઈ જશે. આ બે તો 0 જ થઈ જશે, તો વત્તા 3y બરાબર -4. આ 3 નીચે જાય તો માટે y બરાબર -4/3. એટલે x ની તમે કોઈ પણ કિંમત લેશો પણ y ની કિંમત આ જ મળશે. તો c માં ઉકેલ ગણ 0 -4/3 અને 1 -4/3. અહીં તમે -1 લો, -100 લો, -50 લો, ગમે તે લો, આ જ રીતે જવાબ આવશે. y ની કિંમત સરખી જ આવશે. તો અહીંયા x નો સહગુણક 0 હોવાથી x ની કોઈ પણ કિંમત માટે y બરાબર -4/3 ઉકેલ મળશે, બરાબર. તો આ રીતે તમારા ઉદાહરણના દાખલા અને ઉકેલ કેવી રીતે મેળવવાનો એ તમારું આવી ગયું. લખો બરાબર.